સ્વાધ્યાય 1.2 વિધાન સત્ય છે કે અસત્ય જણાવવાનું છે અને કારણ પણ સાથે આપવાનું છે. તો પ્રથમ જોઈશું, દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. અને તમે જો વાસ્તવિક સંખ્યા, હવે વાસ્તવિક સંખ્યામાં કયા સમૂહગણ આવે? આપણે પ્રથમ વિડીયોમાં જોયું હતું કે પ્રાકૃતિક સંખ્યા. હવે પ્રાકૃતિક સંખ્યાની પહેલાં વાત કરીએ તો પ્રાકૃતિક સંખ્યામાં n આવે, એમાં બધી ધન સંખ્યાઓ આવે. ત્યાર પછી પૂર્ણ સંખ્યા એટલે w આવે, એમાં શૂન્યનો સમાવેશ થાય અને પ્રાકૃતિક સંખ્યા છે. ત્યારબાદ આવે પૂર્ણાંક સંખ્યા z. ઝેડમાં ધન, પૂર્ણાંક, શૂન્ય અને ઋણ, આ 3 સંખ્યાઓ આવે. ત્યારબાદ આવે છે ક્યુ, કે જેમાં સમય સંખ્યા આવે, બરાબર. અને સાથે અસમય સંખ્યા, સમય અને અસમય, સમય સંખ્યા વત્તા અસમય સંખ્યા, આ બંનેનો સાથેનો સમૂહગણ જે મળે તે આપણને વાસ્તવિક સંખ્યા ગણ R મળે છે, બરાબર. એટલે વાસ્તવિક સંખ્યા ગણ Rની અંદર સમય અને અસમય સંખ્યા બંને આવેલી છે. આ વસ્તુ આપણને ક્લિયર હોવી જરૂરી છે, જે અગાઉ પણ આપણે વાત કરી ગયા છે. હવે અહીંયા વાસ્તવિક સંખ્યામાં અહીંયા શું પ્રશ્ન છે? હવે પ્રશ્ન વાંચો ફરી પાછો. પ્રશ્ન શું છે કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. દરેક અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે. તો આપણે હવે શું કહી શકીએ કે કોઈ પણ સંખ્યા જે છે તે અસમય હોય કે સમય હોય, એ બધી વાસ્તવિક સંખ્યા છે જ. કારણ શું? મેં તમને વાત કરી તે રીતે કે સમય સંખ્યા અને અસમય સંખ્યા, આ બંને સંખ્યાઓનો ગણનો સમૂહ એ વાસ્તવિક સંખ્યા Rની અંદર આવેલો છે, બરાબર. વાસ્તવિક સંખ્યા Rમાં આવેલું છે, Rની અંદર. એટલે આપણું આ વાક્ય સાચું છે, વિધાન સાચું છે કે સમય સંખ્યા અને અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા ગણ Rમાં સમાવેશ થાય છે, બરાબર. નેક્સ્ટ જોઈશું, સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળ m સ્વરૂપનું હોય છે. અહીં તમે જોશો તો કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ, અહીંયા શબ્દ ધ્યાન આપજો, દરેક બિંદુની વાત કરી છે, બરાબર. જો દરેક શબ્દ નહીં હતે ને તો આ વિધાન સાચું બની શકે કે સંખ્યા રેખા પરનું કોઈ બિંદુ પ્રાકૃતિક સંખ્યા માટે m એ વર્ગમૂળ mનું સ્વરૂપ હોઈ શકે, બરાબર. કારણ કે સંખ્યા રેખા આપણે દોરીએ, બરાબર, સંખ્યા રેખા આપણે દોરીએ અને સંખ્યા રેખા ઉપર તમે અહીંયા ફક્ત પ્રાકૃતિક સંખ્યા જ કહી છે. તો પ્રાકૃતિક સંખ્યામાં તો આપ સૌને બધાને ખબર જ છે કે શું આવે? બધી ધન સંખ્યા જ આવે. 1 2 3 4 5 6 આવી અનંત સુધી સંખ્યાઓ આવે. હવે અહીંયા શું કહે છે? દરેક બિંદુ પ્રાકૃતિક સંખ્યાનું વર્ગમૂળ m સ્વરૂપ છે. એટલે 1નું વર્ગમૂળ, 2નું વર્ગમૂળ, 3નું વર્ગમૂળ, 4નું વર્ગમૂળ, 5નું વર્ગમૂળ. હવે તમે જ નક્કી કરો કે આમાં કોનું વર્ગમૂળ નીકળી શકે. તો 1નું વર્ગમૂળ તો 1 આવે, 2નું તો નહીં નીકળે,
3નું પણ નહીં નીકળે, 4નું વર્ગમૂળ 2 નીકળે, 5નું નહીં નીકળે, 6નું નહીં નીકળે. તો અહીંયા તો શબ્દ શું વાપર્યો છે? દરેક શબ્દ વાપર્યો છે. તો અહીંયા સાચું બનશે આ વાક્ય? નહીં બનશે, માટે અસત્ય છે. ખ્યાલ આવી ગયો? દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. અહીંયા ફરી પાછું જે પહેલા પ્રશ્નમાં વાત કરી તે કે વાસ્તવિક સંખ્યામાં સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સમૂહ ગણ આવેલો છે, બરાબર. તો અહીંયા તો એવું કહે છે કે દરેક વાસ્તવિક સંખ્યા, દરેક નહીં, દરેક શબ્દ નહીં વપરાયેલો હોવો જોઈએ. વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે તો બની શકે, કારણ કે આપણે વાત કરી કે સમય વત્તા અસમય આ બંનેનો સમૂહ ગણ એટલે વાસ્તવિક સંખ્યા ગણ આર મળે છે, બરાબર. તો અહીંયા તો શું કહ્યું છે કે દરેક, અહીંયા શબ્દ દરેક શબ્દ વાપર્યો છે એટલે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય નથી, કારણ કે કોઈ સંખ્યા સમય પણ હોઈ શકે, બરાબર. સમય અને અસમયનો સરવાળો આપણને વાસ્તવિક સંખ્યા ગણ મળે છે. એટલે આપેલું વિધાન આપણું આ ખોટું છે. બીજો પ્રશ્ન છે, શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? જો ના, તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય. તો અહીંયા તમે જોઈ શકો, પહેલી તો એ સમજવાનો પ્રયત્ન કરે કે કોઈ પણ ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોઈ શકે નહીં. ઉદાહરણ લઈએ આપણે, દાખલા તરીકે આપણે 4નું વર્ગમૂળ લઈએ, બરાબર. તો 4નું વર્ગમૂળ કાઢીએ તો 2 મળે આપણને, બરાબર. અને 2 જે છે તે સમય સંખ્યા છે. વર્ગમૂળ 5નું આપણને સમય સંખ્યા મળતી નથી, એ આપણને અસમય સંખ્યા છે. વર્ગમૂળ 6 લેવું તો એ પણ તમે જોશો તો કે વર્ગમૂળ 6ને આપણને વર્ગમૂળ મળતું નથી, 7નું નથી મળતું, 8નું પણ નથી મળતું, પણ 9નું વર્ગમૂળ મળે છે 3. તો 3 શું છે? સમય સંખ્યા છે. તો અહીંયા શું કહેલું છે? ફરી પાછું સ્ટેટમેન્ટ વાંચો. દરેક ધન પૂર્ણાંક એટલે 1 2 3 4 5 6 7 આમ બધી સંખ્યાઓ અનંત સુધીની, એ બધી સંખ્યાનું ધન પૂર્ણાંક અસમય જ હોય. હવે તમે મને કહો કે આ વાક્ય સાથે તમે સહમત થશો? બધી સંખ્યાઓ લે અને એ બધી સંખ્યાનું વર્ગમૂળ નીકળતું નથી એવું કહેવા માગે છે. જ્યારે આપણને ખબર છે કે વર્ગમૂળ 4નું વર્ગમૂળ, પછી વર્ગમૂળ 9, વર્ગમૂળ 16, આ બધી સંખ્યાઓનું આપણને વર્ગમૂળ મળે છે, બરાબર. અને વર્ગમૂળ મળે છે અને તે સંખ્યા આપણે એને સમય સંખ્યા કહીએ છીએ, બરાબર. તો અહીંયા આપેલું વિધાન અહીંયા આપણે કહીશું કે ના, દરેક ધન પૂર્ણાંક અસમય સંખ્યા હોઈ શકે નહીં. જો આપણે ધન 4નું વર્ગમૂળ કાઢીશું તો વર્ગમૂળ 2 મળે છે. એવી જ રીતે 25નું વર્ગમૂળ કાઢીશું તો વર્ગમૂળ 5 મળે છે, જે મેં અહીંયા વાત કરી, બરાબર. દોસ્તો, આપણે સ્વાધ્યાય 1.2નો ત્રીજો એક્ઝામ્પલ જોઈશું. વર્ગમૂળ 5ને સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે. હવે વર્ગમૂળ 5ને સંખ્યા રેખા ઉપર આપણે જ્યારે દર્શાવીએ તે પહેલાં આપણને પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરતા આવડવો જરૂરી છે. પાયથાગોરસ શબ્દ કદાચ તમે સાંભળ્યો જ હશે અગાઉના ધોરણોમાં. આ પાયથાગોરસ 10મા ધોરણમાં એનો પ્રમેય આવે છે, પરંતુ એનો ઉપયોગ દરેક ધોરણોમાં સૂત્રના રૂપમાં આપણે કરતા જ આવ્યા છે. તો સૌપ્રથમ આપણે પાયથાગોરસ
પ્રમેયનું સૂત્ર જોઈશું અને એ સમજવાનો પ્રયત્ન કરીશું. ત્યાર પછી આપણે વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા ઉપર સમજીશું. કાટકોણ ત્રિકોણમાં બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ બરાબર થાય. એટલે કાટકોણ ત્રિકોણ આપણી પાસે ABC હોય તો બે બાજુનો વર્ગ એટલે ABનો વર્ગ વત્તા BCનો વર્ગ બરાબર કર્ણ, અને કર્ણ કહેવાય. કર્ણનો વર્ગ એટલે કે ACનો વર્ગ બરાબર થાય. આને પાયથાગોરસનો પ્રમેય કહેવામાં આવે છે. હવે આ પાયથાગોરસના પ્રમેયને આપણે સંખ્યા મૂકીને સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે આપણી પાસે BC બરાબર 3 છે અને AB બરાબર 4 છે. તો શું આવશે? આમાં મૂકી જોઈએ કિંમત. AB બરાબર 4નો વર્ગ, BC બરાબર 3નો વર્ગ. 4નો વર્ગ 16, 3નો વર્ગ 9, 25. એટલે ACનો વર્ગ બરાબર 25. AC બરાબર વર્ગમૂળમાં 25 એટલે 5 આવે. એટલે આ 4 હોય, આ 3 હોય તો આ 5 આવે. 10મા ધોરણમાં આવશે ત્યારે આના ઉપર ઘણા બધા એક્ઝામ્પલ છે જ, અને તે વખતે હું આ ત્રિકોણની ત્રિપુટી યાદ રાખવા માટે વાત કરું છું કે ભાઈ 3, 4, 5 આ ત્રિપુટી છે. 3નો વર્ગ 4નો વર્ગ બરાબર 25 જ આવે. આ ત્રિપુટી કહેવાય. 5, 12, 13. 5નો વર્ગ 12નો વર્ગ કરો તો 13 જ આવે. 5નો વર્ગ 25, 12નો વર્ગ 144. તો આ બેનો સરવાળો કરો તો 169 એટલે કે 13નો વર્ગ મળે. તો આ બધી ત્રિપુટી છે બરાબર. 7, 24, 25 આવી બધી ત્રિપુટી છે. આ ત્રિપુટી યાદ રાખવાની છે. પણ હાલમાં આપણને આ બધી ત્રિપુટીની જરૂર નથી. આ બધી ત્રિપુટીની આપણને જરૂર નથી. પાયથાગોરસનું સૂત્ર યાદ રાખવાનું છે કે બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુ બરાબર થાય. એટલે કે ABનો વર્ગ બરાબર BCનો વર્ગ બરાબર ACનો વર્ગ. એટલે ABનો વર્ગ વત્તા BCનો વર્ગ યાદ રાખવાનું. બે બાજુનો સરવાળો બરાબર ત્રીજી બાજુ થાય. આ પાયથાગોરસનો પ્રમેય તમારે યાદ રાખવો જ પડશે જો તમારે વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, વર્ગમૂળ 13 આવી સંખ્યા રેખા ઉપર અસમય સંખ્યાઓનું જો તમારે નિરૂપણ કરવું હોય તો પાયથાગોરસનો પ્રમેય તમને આવડવો જરૂરી છે. એનું સૂત્ર બરાબર. એટલે આ કન્સેપ્ટ જ્યાં સુધી ખબર નહીં પડશે. હવે દાખલા તરીકે અહીંયા શું આવશે? આમાં આવશે ત્યારે આવું આવશે કે AB બરાબર 1 છે, BC બરાબર 1 છે, તો AC બરાબર વર્ગમૂળ 2 થાય. જાદુ જ લાગશે. કેમ? તો કે ABનો વર્ગ એટલે 1, 1નો વર્ગ, BCનો વર્ગ એટલે 1નો વર્ગ, 1નો વર્ગ વત્તા 1નો વર્ગ એટલે 2 થયો, અને 2 થયો એટલે વર્ગ છે આ બાજુ બરાબરની બીજી બાજુ જાય એટલે વર્ગમૂળ 2. સીધું જ આપી દીધું છે. ચોપડીમાં સીધું જ આપ્યું છે. ખબર નહીં પડશે. પછી આવશે AB બરાબર વર્ગમૂળ 2 આવ્યા અને AC બરાબર 1 આવ્યા. તો સીધું જ BC બરાબર 1 આવ્યો તો AC બરાબર વર્ગમૂળ 3. આ બી ફરી પાછું જાદુ લાગશે. તો અહીંયા આ બધી વસ્તુ પાયથાગોરસને લાગુ પડે છે. એટલે પાયથાગોરસનું સૂત્ર તમને ખબર હોય તો તરત તમે કહી શકશો કે ભાઈ ABનો વર્ગ વત્તા BCનો વર્ગ બરાબર ACનો વર્ગ. તો અહીંયા તમે ABનો વર્ગ બરાબર વર્ગમૂળ 2નો વર્ગ કરો, BCનો વર્ગ 1 કરો તો વર્ગમૂળ 2નો વર્ગ એટલે 2, 2 વત્તા 1 3 બરાબર. અને અહીંયા તમે ACનો વર્ગ એટલે AC બરાબર તમે લખી શકશો વર્ગમૂળ 3. આ તમને કન્સેપ્ટ ખબર પડશે તો આપણે સંખ્યા રેખા પર દોરી શકીશું બરાબર. તો હવે આ વસ્તુ સમજી લીધા પછી વર્ગમૂળ 5 સંખ્યા રેખા ઉપર દોરવાનો પ્રયત્ન કરીએ.
સંખ્યા રેખા ઉપર આપણે વર્ગમૂળ 5 મેળવીએ તો પહેલાં આપણે સંખ્યા રેખા દોરી દઈશું. આ અહીંયા 0 લઈશું, અહીંયા 1, આ 2, આ 3, અહીંયા -1 લઈશું. બરાબર. તો 0 થી 1 એટલે અહીંયા આપણે આ 1 જે છે 1 આગળ એક એકમ લઈને 0 થી A એક એકમ લઈશું અને અહીંયા બી આ O થી બી જોઈન્ટ કરીશું. આ પણ એક એકમ છે, આ પણ એક એકમ છે. મેં વાત કરીને કે કાટકોણ ત્રિકોણ બની ગયો. હવે કાટકોણ ત્રિકોણ પર આ એક એકમ અને આ એક એકમ એટલે આ વર્ગમૂળ 2 થઈ ગયું પાયથાગોરસના નિયમ પ્રમાણે. મેં અગાઉ વાત કરી તે રીતે કે આ 1 + 1 વર્ગમૂળ 2 થઈ જાય. કેવી રીતે થઈ જાય? તો પાયથાગોરસનો નિયમ OB² બરાબર OA² વત્તા AB². OA એટલે 1નો વર્ગ, AB એટલે 1નો વર્ગ, 1 + 1 2, OB² બરાબર 2 માટે OB બરાબર વર્ગમૂળ 2. હવે અહીંયાથી આપણે આગળ આ વર્ગમૂળ 2 એ આપણો શું થશે? જેવી રીતે OA આપણો પાયો હતો ને તેવી રીતે OB હવે આપણો પાયો થશે. એટલે અહીંયા OB પાયો થશે અને આ C બિંદુ લઈએ. બરાબર. આ તો આપણી પાસે એક એકમ જ છે. બરાબર. અને હવે આપણે OC શોધવાનો છે. બરાબર. OC તો OC² બરાબર OB² વત્તા BC². આ તમે જોઈ શકો BC² એટલે 1 અને OB² એટલે આપણી પાસે વર્ગમૂળ 2² વત્તા 1. મેં વાત અગાઉ પણ કરી હતી કે 2નો વર્ગમૂળનું વર્ગ કરીએ તો આપણને 2 જ મળે વત્તા 1 એટલે 3. એટલે OC² બરાબર 3 માટે OC બરાબર વર્ગમૂળ 3. તો આ આપણને મળશે વર્ગમૂળ 3. હવે OC આપણો શું થવાનો? પાયો થશે. અહીંયા હવે તમે આ ફરી પાછો જોઈન્ટ કરો, આને D બિંદુ નામ આપો. બરાબર. હવે તમે ત્રિકોણ, હવે આપણો કયો ત્રિકોણ બનશે? OCD માં શું બનશે? OD² બરાબર OC² વત્તા CD². આ આપણી પાસે એક એકમ છે. બરાબર. આપણે OD શોધવાનું છે. OC² વત્તા CD². હવે OC બરાબર આપણી પાસે વર્ગમૂળ 3 છે, એનો વર્ગ કરો અને CD બરાબર 1 છે તો 3નું વર્ગમૂળનો વર્ગ એટલે 3 આવશે વત્તા 1 એટલે 4. OD² બરાબર 4 માટે OD બરાબર 4નું વર્ગમૂળ કાઢો એટલે 2 આવે. પણ મતલબમાં આપણે અહીંયા વર્ગમૂળ 4 જ લખીશું આપણી સરળતા માટે. હવે આને પાયો લીધો અને આ અહીંયા E બિંદુનું નામ આપી દો. આ આપણી પાસે એક જ એકમ છે. બરાબર. આ કાટકોણ ત્રિકોણ છે. અહીંયા પણ આ કાટકોણ ત્રિકોણ બનતો હતો, અહીંયા પણ આ કાટકોણ ત્રિકોણ બને છે અને અહીંયા પણ આ કાટકોણ ત્રિકોણ બને છે. બરાબર. હવે તમે કયો આપણો ત્રિકોણ બનશે? અહીંયા
માં શું થશે? OE નો વર્ગ બરાબર OD નો વર્ગ વત્તા ED નો વર્ગ. હવે આપણી પાસે OD નો વર્ગ બરાબર શું છે? વર્ગમૂળ 4 નો વર્ગ વત્તા ED નો વર્ગ બરાબર 1. વર્ગમૂળ 4 નો વર્ગ તમે 2 પણ લખી શકો, પણ ફરી પાછો તમારે 2 નો વર્ગ 4 જ કરવો પડે, એટલે 4 જ લખીએ છીએ અહીંયા. 4 વત્તા 1 એટલે 5. OE નો વર્ગ બરાબર 5, માટે OE બરાબર વર્ગમૂળ 5. તો આ આપણને મળશે વર્ગમૂળમાં 5. હવે આ જે માપ આવ્યું છે, બરાબર, આ માપને આ સંખ્યા રેખા ઉપર આપણે દર્શાવવું છે, બરાબર. હાલમાં આપણે ઘરેથી હોમ લર્નિંગ કરી રહ્યા છે, તો મારી પાસે પણ સાધનની કમી છે, એટલે મારી પાસે પણ વર્તુળ નથી, બરાબર, અને બોર્ડ ઉપર મારે બતાવવાનું છે. તો હું શું કરું? મારી પાસે બી એમ ચાહું તો હું દોરી લઈ શકું, પણ અહીંયા આ મોબાઈલનો ચાર્જિંગ વાયર લીધો છે અને એને ઉપયોગ હું અહીંયા કરીશ વર્તુળ તરીકે, બરાબર. હું આને વર્તુળ તરીકે યુઝ કરીશ. શું કરીશ કે અહીંયાથી હું આના જેટલું માપ લઉં છું, બરાબર, આના જેટલું માપ લઉં છું, અને આ જે માપ છે એ માપને હું અહીંયા આ માપ લઉં છું, અને આ વર્તુળ મારે દોરવાનું છે. તો આ રીતે આ મારું વર્ગમૂળ 5 જે છે, બરાબર. તો આ રીતે વર્ગમૂળ 5. ટૂંકમાં અહીંયા કદાચ એવું બની શકે કે આ જે વર્ગમૂળ 5 જે છે તે 2 કરતાં વધારે આવે, 2 કરતાં વધારે આવે. તો અહીંયા આ 3 અને 4ના વચ્ચે નહીં આવશે. આ મારી કદાચ અહીંયા ભૂલ થઈ શકે, પણ કહેવાનો અર્થ એ છે કે તમે તમારા ઘરે શું કરશો કે વર્તુળથી તમે O થી E જેટલું માપ લેવાનું છે. O થી E જેટલું વર્તુળ માપ લેવાનું, અને વર્તુળનું પોઈન્ટ અહીંયા મૂકીને પેન્સિલ દ્વારા તમે અહીંયાથી આમ દોરશો સંખ્યા રેખા ઉપર, તો એક્ઝેક્ટ તમારું વર્ગમૂળ 5 તમને સંખ્યા રેખા ઉપર મળી જશે. આ તો મારે ઘરે વર્તુળ વગર કામ કરવાનું છે, એટલે મેં આ રીતે તમને દર્શાવ્યું, બરાબર. હું આશા રાખું કે સંખ્યા રેખા ઉપર તમને આ વર્ગમૂળ 5, હવે આ સિવાય પણ તમે બીજી રીતે પણ તમે મેળવી શકો કે સંખ્યા રેખા ઉપર આ O બિંદુ અને આ 2 સેન્ટીમીટર, બરાબર, એટલે અહીંયા 2 જે છે ત્યાં તમે A બિંદુ લીધું, અને આ OA ને લંબ B એવો મેળવો કે જ્યાં આ 1 એકમ હોય, અને આ OB શોધવાનો પાયથાગોરસના પ્રમેય અનુસાર. તો હવે અહીંયા તમે પાયથાગોરસનો પ્રમેય અહીંયા લગાવશો તો શું થશે? OB નો વર્ગ બરાબર OA નો વર્ગ વત્તા AB નો વર્ગ. તો OA નો વર્ગ બરાબર 2 નો વર્ગ, અને AB નો વર્ગ એટલે 1 નો વર્ગ. 2 નો વર્ગ 4 વત્તા 1 એટલે વર્ગમૂળ, એટલે 5 આવ્યા OB બરાબર. તો અહીંયા તમે OB બરાબર વર્ગમૂળ 5, વર્ગ આ બાજુ એટલે વર્ગમૂળ 5, એટલે OB બરાબર 5 સીધો જ અહીંયા આવી જાય. આ વર્ગમૂળનું કુંતલ તમારે બનાવવું ના હોય તો તમે આ રીતે પણ બીજી રીતે પણ તમે આ કરી શકો, બરાબર. અને પછી આના જેટલું વર્તુળનું માપ લેવાનું, બરાબર, અને પછી તમે અહીંયા તમને વર્ગમૂળ 5 સંખ્યા રેખા ઉપર મળી જશે. તો
આ પદ્ધતિથી પણ તમે સંખ્યા રેખા ઉપર મેળવી શકો. આ વર્ગમૂળ 5 છે. માની લો કે હવે વર્ગમૂળ 5ની જગ્યા પર વર્ગમૂળ 7 હોય તો આ રીતે પણ કરી શકો. તમે આ રીતે પણ કરી શકો. બરાબર. વર્ગમૂળ 5 પછી વર્ગમૂળ 7 પછી વર્ગમૂળ 3 વર્ગમૂળ 13 આ બધા તમારે જો સંખ્યા રેખા પર દોરવા હોય તો તમે આ પદ્ધતિથી દોરી શકશો. હું આશા રાખું કે તમને આ સમજ પડી હશે. અને દોસ્તો, તમને જો આ વિડીયો પસંદ પડ્યો હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને તમારા મિત્રોને શેર પણ કરજો. થેન્ક યુ વેરી મચ.